નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં કલા, ભક્તિ અને આરાધનાના સંગમ સમાન વંદે સોમનાથ કલા મહોત્સવ 2026નો દિવ્ય પ્રારંભ થયો છે. નટરાજ સોમનાથના ચરણોમાં દેશભરમાંથી આવેલા સુપ્રસિદ્ધ કલાકારો નૃત્ય અને સંગીતની આરાધના દ્વારા પોતાની ભક્તિનું સમર્પણ કરી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી અપાર સફળતા બાદ સતત ત્રીજા વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે એટલે કે 3 ઓગસ્ટ 2026ના રોજ આ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ કલા મહોત્સવ અંતર્ગત દેશના ખૂણે ખૂણેથી આવેલા શ્રેષ્ઠ કલાકારો સોમનાથ મહાદેવના ચરણોમાં પોતાની નૃત્ય અને સંગીત આરાધના રજૂ કરશે. આ વર્ષે આ ભવ્ય કાર્યક્રમ કુલ 6 ચરણોમાં યોજાવા જઈ રહ્યો છે, જેમાં 3 ઓગસ્ટ બાદ હવે આગામી 10 ઓગસ્ટે તથા પવિત્ર શ્રાવણ માસના તમામ સોમવાર એટલે કે 17 ઓગસ્ટ, 24 ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બરના રોજ કલા મહોત્સવના વિશેષ ચરણ યોજાશે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે આ કલા આરાધના મહોત્સવ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.